માએ મને સાડી આપી, કિંમતી એવી સોના અને ચાંદીના તારથી ભરેલી આપી. જો માએ મને સાડી આપી, માએ મને સાડી આપી છે. કિંમતી એવી સોના અને ચાંદીના તારથી ભરેલી સાડી છે. હવે કોઈ જાય તો આવી સાડી તો ન જ મળે. ઈ તો માને મારા ઉપર પ્રેમ છે એટલે મને આવી સુંદર સાડી આપી. ગોપી સાડી લઈ ખૂબ નાચે, ખુશ થઈ ગઈ, આનંદમાં આવી ગઈ. ગોપીના હૃદયમાં અતિ ભાવ, અતિ પ્રેમ. ગોપી સાડી લઈ ઘર તરફ દોટ મૂકે ત્યાં રસ્તામાં પ્રભાવતી મળી ગઈ. કહે, અરે સખી, કઈ બાજુ? ભોળી ગોપી કહે, હું તો માં પાસે ગઈ હતી. પ્રભાવતી કહે, માં પાસેથી શું લઈ આવી? જો હું તો માં પાસે ગઈ હતી ને તો આ કિંમતી એવી સોના અને ચાંદીના તારથી ભરેલી સાડી લઈ આવી. પ્રભાવતી કહે, તમે તો મગજ જ નથી. માં પાસે ગઈ અને આ સાડી લઈ આવી. સાડી થોડી મગાય. ભોળી ગોપી કહે, તો શું મગાય? હું તો ઘણા સમયથી વિચાર કરતી હતી કે માં પહેરે એવી સાડી મને ક્યારે પહેરવા મળે. તો આજ તો લાલનનું પ્રાગટ્ય થયું ને એની ખુશીમાં હું આ કિંમતી એવી સાડી લઈ આવી. તું કહે છે આ સાડી ન મગાય તો મગાય શું? તું શું લઈ આવી? તું શું લઈ આવી? ત્યારે પ્રભાવતી કહે, જો હું તો માં પાસે ગઈ હતી ને તો આ કિંમતી એવા ચાંદીના વાસણો લઈ આવી. માગવું હોય ને તો આવું મગાય. ક્યારેક આપણા ઘરે મહેમાન આવ્યા હોય ને તો એનાથી આપણું ઘર સુશોભિત થાય, સારું લાગે. માગવું હોય ને તો આવું મગાય. થોડી ગોપીએ પ્રભાવતીના હાથમાં વાસણ જોયા. ઓહો, વાસણ તો બહુ સુંદર છે. ગોપીના વિચારો પલટાયા. આ સાડી કરતા તો આ વાસણો સુંદર છે. ત્યાંથી પાછી દોટ મૂકી. દોડતી માં પાસે આવી. માને કે, માં લે તારી સાડી. આ સાડી મારે નથી જોઈતી. ત્યારે માં યશોદાજી કહે, અરે ગોપી, મને લાગે છે આજ તારું મગજ ઠેકાણે જ નથી. તારે જે જોઈતું હોય એ તું લઈ જા. અડધેથી પાછી આવી છો. બોલ, તારે શું જોઈએ છે? ત્યારે ભોળી ગોપી માને કહે, માં, જો તને ખરેખર મારા ઉપર પ્રેમ હોય તો પેલી પ્રભાવતીને જે ચાંદીના વાસણો આપ્યા ને એવો એક વાસણનો સેટ મને આપ. માં યશોદાજી કહે, અરે ગોપી. માં યશોદાજીએ ગોપીનો ભાવ પ્રેમ જોયો અને પોતાના ભંડારમાંથી કિંમતી ચાંદીના વાસણનો સેટ લીધો. ભોળી ગોપીને દાનમાં આપ્યો. બોલે કૃષ્ણ કનૈયા. ગોપી વાસણનો સેટ લઈ ખૂબ નાચે, ખુશ થઈ ગઈ, આનંદમાં આવી ગઈ. ગોપીના હૃદયમાં અતિ ભાવ, અતિ પ્રેમ. ગોપી વાસણ લઈ ખૂબ નાચે છે. જો માએ મને વાસણો આપ્યા, માએ મને વાસણો આપ્યા છે. બધાને બતાવો, જો માએ મને વાસણ આપ્યા, માએ મને વાસણો આપ્યા. કિંમતી એવા ચાંદીના વાસણો આપ્યા છે. હવે કોઈ જાય તો આવા વાસણ તો ન જ મળે. જો માએ મને વાસણ આપ્યા. બધા જો માએ મને વાસણો આપ્યા, માએ મને વાસણો આપ્યા. ગોપી વાસણ લઈ ખૂબ નાચે, ખુશ થઈ ગઈ, આનંદમાં આવી ગઈ. ગોપી વાસણ લઈ ઘર તરફ દોટ મૂકે છે. દોડતી જાય ત્યાં રસ્તામાં ચંદ્રાવતી મળી ગઈ. અરે સખી, કઈ બાજુ? ભોળી ગોપી કહે, હું તો માં પાસે ગઈ હતી. ચંદ્રાવલી કહે, માં પાસેથી શું લઈ આવી?
લઈ આવી. ચંદ્રાવલી કહે તને તો મગજ જ નથી. માં પાસે ગઈ અને વાસણ લઈ આવી. વાસણ થોડા મગાય. ભોળી ગોપી કહે તો શું મગાય? હું તો ઘણા સમયથી વિચાર કરતી હતી કે માં પહેરે એવી સાડી મને ક્યારે પહેરવા મળે. હું તો કિંમતી એવી સાડી લઈ આવી. ત્યાં રસ્તામાં પ્રભાવતી મળી. કે સાડી ન મગાય, ચાંદીના વાસણો મગાય. હું તો સાડી આપી આવી અને આ વાસણ લઈ આવી. તું કહે છે આ વાસણ ન મગાય તો મગાય શું? તું શું લઈ આવી? ત્યારે ચંદ્રાવલી કહે જો હું તો માં પાસે ગઈ હતી ને તો આ કિંમતીઓ નવરત્નનો હાર લઈ આવી. માગવું હોય ને તો આવું મગાય. ક્યારેક આપણા ઘરે આપણા ઉપર દુઃખનો સમય આવ્યો હોય ને તો એમાંથી આપણા દુઃખનો સમય પસાર કરી શકીએ. એટલે માગવું હોય તો આવું મગાય. ભોળી ગોપીએ ચંદ્રાવલીના ગળામાં નવરત્નનો હાર જોયો. હાર તો બહુ સુંદર છે. ગોપીના વિચારો પલટાયા કે આ સાડી કરતા, આ વાસણો કરતા તો આ હાર કિંમતી છે. નવરત્નનો હાર. ગોપીએ ત્યાંથી પાછી દોડ મૂકી. દોડતી માં પાસે આવી. માને કહે માં લે તારા વાસણો. આ વાસણ મારે નથી જોઈતા. ત્યારે માં યશોદાજી કહે અરે ગોપી મને લાગે છે હવે આજ તારું ખરેખર મગજનું ચક્ર નથી. તાર મગજ જ કે ઠેકાણા નથી ને. તારે જે જોતું હોય એ તું લઈ જા અને અડધેથી પાછી આવી છો. બોલ તારે શું જોઈએ છે? ત્યારે ભોળી ગોપી માને કહે માં જો તને ખરેખર મારા ઉપર પ્રેમ હોય તો પેલી ચંદ્રાવલીને જે તે નવરત્નનો હાર આપ્યો ને એવો એક હાર મને આપ. ત્યારે માં યશોદાજી કહે અરે ગોપી એવો હાર તો એક જ હતો. એવો હાર તો એક જ હતો. ઈ પણ ચંદ્રાવલી લઈ ગઈ. હું તને મારા બીજા ઘરેણા બતાવું. જો તને ગમે ને તો તું લઈ જજે. ત્યારે માં યશોદાજી ગોપીને અન્ય ઘરેણા બતાવે પણ ગોપીને એક પણ ઘરેણું ધ્યાનમાં આવતું નથી. એકાએક ગોપીની નજર માના ગળામાં ગયું. મારે તો નવરત્નથી પણ કિંમતી હાર પહેર્યો છે. માં આ હાર તું મને આપીશ? ત્યારે માં યશોદાજી કહે રે ગોપી આજ મારા લાલનું પ્રાગટ્ય. કોઈ મારા પ્રાણ લઈ જાય ને તો હું મારા પ્રાણ પણ આપી દઉં. એની સામે આ હારનું કોઈ મૂલ્ય નથી. ત્યારે માં યશોદાજી પોતાના ગળામાંથી નવરત્નથી પણ કિંમતી હાર કાઢી ભોળી ગોપીના ગળામાં પહેરાવે છે. બોલે કૃષ્ણ કનૈયા. અહીંયા ગોપીને નવરત્નનો હાર આપે છે. માં યશોદાજી ગોપીને નવરત્નનો હાર આપે. ગોપી હાર લઈ ખૂબ નાચે, ખુશ થઈ ગઈ, આનંદમાં આવી ગઈ. માને કહે માં તારો લાલ દીર્ઘાયુષ્ય ભવ, ખૂબ લાંબુ આયુષ્ય ભોગવે. અમને અને આખા વ્રજવાસીઓને આનંદ લૂટાવે. તારો લાલ ઈ તો મારો જ લાલ હોય. મને એટલી ખુશી, એટલો આનંદ. મારા હૃદયના આશીર્વાદ આપો. તારો લાલ દીર્ઘાયુષ્ય ભવ. ગોપી હાર લઈ ખૂબ નાચે છે, ખુશ થઈ ગઈ, આનંદમાં આવી ગઈ. ગોપીના હૃદયમાં અતિ ભાવ, અતિ પ્રેમ. જો માએ મને હાર આપ્યો, માએ મને હાર આપ્યો. નવરત્નથી પણ કિંમતી હાર આપ્યો છે. આ નવરત્નથી પણ કિંમતી હાર છે. માએ મને હાર આપ્યો, માએ મને હાર આપ્યો. કિંમતીઓ નવરત્નનો હાર. હવે કોઈ જાય તો આવો હાર તો ન જ મળે હો. ઈ તો માને મારા ઉપર પ્રેમ. એટલે મને આવો સુંદર હાર આપ્યો. ગોપી હાર લઈ ખૂબ નાચે,
બાજુ. ભોળી ગોપી કહે હું તો માં પાસે ગઈ હતી. લલિતા અને કસ્તુરી કહે માં પાસેથી શું લઈ આવી? ભોળી ગોપી કહે જો હું તો માં પાસે ગઈ હતી ને તો આ સુંદર એવો નવરત્નથી પણ કિંમતી હાર લઈ આવી. બંને ગોપીઓ કહે તને તો મગજ જ નથી. માં પાસે ગઈ અને હાર લઈ આવી. હાર થોડો મગાય. ભોળી ગોપી કહે તો શું મગાય? હું તો ઘણા સમયથી વિચાર કરતી હતી કે માં પહેરે એવી સાડી મને ક્યારે પહેરવા મળે? એવી સાડી મને ક્યારે પહેરવા મળે? તું તો સાડી લઈ આવી. ત્યાં રસ્તામાં પ્રભાવતી મળી. સાડી ન મગાય, વાસણો મગાય. હું તો સાડી આપી આવી અને વાસણ લઈ આવી. ત્યાં રસ્તામાં ચંદ્રાવલી મળી. એ વાસણ ન મગાય, નવરત્નનો હાર મગાય. હું તો વાસણો આપી આવી અને નવરત્નથી પણ કિંમતી હાર લઈ આવી. જે માયેલા વળા પહેરતો ને ઈ હાર હું લાવી છું. તમે બંને કહો છો આ હાર ન મગાય તો મગાય શું? તમે બંને શું લઈ આવ્યા? ત્યારે લલિતા કસ્તુરી ગોપીએ ભોળી ગોપીના કાનમાં વાત કરી. ગોપીનો હાથ સાંભળ્યો. આ વસ્તુ કરતા તો આ વસ્તુ કિંમતી છે. ત્યાંથી પાછી દોટ ઊંઘી. દોડતી દોડતી માં પાસે આવે. ગોપી દોડતી દોડતી માં પાસે આવી. માને કહે માં લે તારો હાર. આ હાર મારે નથી જોઈતો. ત્યારે માં યશોદાજી કહે ગોપી હવે મને લાગે તારું મગજ ખરેખર ઠેકાણે જ નથી. સંક્રમણ થઈ ગયું છે તારું. જે જોતું હોય એ તું લઈ જા અને અડધેથી પાછી આવી છો. હવે મારે કાંઈ બોલવું જ નથી. આખી હવેલી તારી છે. તારે જે જોઈતું એ લઈ જા. બોલ તારે શું જોઈએ છે? ત્યારે ભોળી ગોપી માને કહે માં જો તને ખરેખર મારા ઉપર પ્રેમ હોય તો માં મારે તારા કોઈ વસ્ત્ર નથી જોઈતા. માં મારે તારા કોઈ ઘરેણાં નથી જોઈતા. માં મારે તારા કોઈ કિંમતી વાસણો નથી જોઈતા. પણ જો માં તને મારા પર પ્રેમ હોય તો મને તારી આ ગોદમાં ખેંચો લાલન. 2 મિનિટ માટે રમાડવા આપ. મારે લાલન જોઈએ છે. ઉભા રહેજો. ઉભા રહ્યો. માં યશોદાજી કહે અરે ગોપી તારે લાલન જ જોઈતો હતો તો તે એટલા બધા ચક્કર શા માટે લગાવ્યા? માં યશોદાજી તે એટલા બધા ચક્કર શા માટે લગાવ્યા? તારે જોતો હતો તો પેલા જ કહેવાય ને પેલા મંગાય. હું પેલા જ તને લાલન આપી દે. ત્યારે ગોપી કહે માં મેં ક્યાં જાતા ચક્કર લગાવ્યા? મેં તો ફક્ત 4 જ ચક્કર લગાવ્યા છે. અને 4 ચક્કરમાં મને જગતનો નાથ આ રીંગ તોડવાની વચ્ચે નહીં. ક્યાં છો સ્વયંસેવકો? તો તમે માં તો ઉભી ક્યાં બેઠા છો? તમે એને કઈ હતા? કઈ માં ભોળી ગોપી માને કહે માં મેં ક્યાં જાજા ચક્કર લગાવ્યા છે? મેં તો ફક્ત 4 જ ચક્કર લગાવ્યા. અને 4 ચક્કરમાં મને જો જગતનો નાથ ત્રિલોકીનો નાથ રમાડવા માટે મળતો હોય તો માં આ જીવ 84 લાખ ચક્કર લગાવે
સદાજી તો મારાથી મોટું ભાગ્યશાળી કોઈ ન હોય. મને તો ફક્ત 4 જ ચક્કરમાં જગતનો નાથ મળશે. ત્યારે માં યશોદાજી ગોપીનો ભાવ પ્રેમ જોવે, પોતાના ગોદમાં ખેલતો લાલન ભોળી ગોપીના ગોદમાં પધરાવી તો બોલે કૃષ્ણ કનૈયા. ગોપી લાલનને રમાડવા લાગે છે. ગોપી લાલનને રમાડવા લાગે, હૃદયમાંથી ભાવ અતિ પ્રેમ. ગોપી લાલન ગોદમાં આવે એટલે ભાન ભૂલી જાય છે, કઈ ભાન ન રહે. ગોપી લાલનમાં એક રૂપ થઈ ગઈ અને સમયનું ભાન નહીં, દેહનું કઈ ભાન ન રહ્યું. લાલનને રમાડવા રમાડતા રમાડતા લાલનમાં એક રૂપ થઈ ગઈ. માં યશોદાજી વિચાર કરે કે મેં ગોપીને ક્યારનો લાલન રમાડવા માટે આપ્યો છે. 2 મિનિટને બદલે 2 કલાક જતી રહી પણ હજુ સુધી લાલન આપવા આવી નહીં. પણ મારે આની પાસે માંગવો તો નથી, આના મગજનું ઠેકાણું નહીં, અડધેથી પાછી આવશે એટલે આની પાસે માંગવો નથી. જ્યારે આપી જાય ને ત્યારે જ લેવો છે. લાવ ત્યાં સુધી મારે હવેલીમાં થોડું કામ છે ને, હું મારું કામ પૂરું કરી આવું. ચાલો માં યશોદાજી હવેલીમાં ચાલે. અહીંયા માં યશોદાજી હવેલીમાં ચાલ્યા જાય છે. ગોપી લાલને રમાડતા રમાડતા લાલનમાં એક રૂપ થઈ ગઈ. કઈ દેહનું ભાન ન રહ્યું, સમયનું ભાન ન રહ્યું. અહીંયા એકાએક ગોપીની નજર આકાશ તરફ ગયું. સૂર્યનારાયણ ઉપર ચડી આવ્યા છે. લાવ લાવ હું જલ્દી ઘરે જાઉં. ઘરે દૂધ દહીં માખણના મટકા ભરેલા પડ્યા, નાના બાળકો એ જમવા માટે બેઠા છે. લાવ હું જલ્દી બધું વેચી આવું. ઈ વેચવા જઈશ ને ત્યારે તો નાના નાના બાળકોને જમવા માટે મળશે. પણ ગોપીનું મન કનૈયામાં, વ્યવહારનું કામ કર્યા વગર ચાલે નહીં. ગોપી લાલન પાછો આપવાનું જ ભૂલી ગઈ. લાલનને લઈ ઘર તરફ દોડ મૂકી. હાલો માતા એક ઝડપથી માતા આવો. ગમે ઈ બધું ઝડપથી હું કહું ને ત્યારે આવતા નહીં. આ મટકા લઈને આ વચ્ચે ગોપી લાલનને લઈ ઘર તરફ પછી માતા 2 વટકી છે. ઓલા પણ વચ્ચે ઓલા પણ ગોપી લાલનને લઈ ઘર તરફ દોટ મૂકે. ઝડપથી ઉતાવળ રાખજો. ત્યાં મૂકી દો. બસ હાલો ભાઈ આવો, પાછા ભાઈ આવો. ઝડપ આવી જાવ. ગોપી લાલનને લઈ ઘર તરફ આવે. દોડતી દોડતી ઘરે આવે. જોયું દૂધઈ માખણના મટકા ભરેલા પડ્યા. લાવ આ બધું જલ્દી વેચી આવો, ત્યારે તો નાના નાના બાળકોને જમવા માટે મળશે. પણ ગોપીનો મન કનૈયામાં, વ્યવહારનું કામ કર્યા વગર ચાલે નહીં. ગોપી લાલ રમાડતા રમાડતા ભાન ભૂલી ગઈ અને લાલનને લઈ સીધા જ મટકામાં પધરાવી દીધા. અને ટોપલીમાં મટકામાં પધરાવી દીધા અને મટકો પોતાના મસ્તક પર ધારણ કર્યું.
મારા